ફરી એકવાર દેશમાં આવી એક સ્થિતિ સામે આવી છે, જેનાથી સૌથી પ્રાચીનતમ ગિરિમાળા પર જોખમ ઊભું થયું છે. અહીં અરવલ્લી ગિરિમાળાની વાત થઈ રહી છે. દિલ્હીથી ગુજરાત સુધી પથરાયેલી અરવલ્લીની ગિરિમાળા અંદાજે 250 કરોડ વર્ષોથી આ ક્ષેત્રનો અભિન્ન હિસ્સો છે. આ હિસ્સાથી અહીંના જંગલો સમૃદ્ધ છે. અનેક નદીઓના ઉદ્ગમ સ્થાન આ ગિરિમાં આવેલા છે અને વન્ય જીવસૃષ્ટિનું નિવાસ પણ અહીં છે. 650 કિલોમીટરથી વધારેના આ પહોળો પટ્ટો અગાઉ સુરક્ષિત હતો તેવું જરાય નથી. હરિયાણાથી માંડીને રાજસ્થાનના ખાણિયાઓ અરવલ્લીમાં બેફામ પથ્થરો ઉલેચી રહ્યા હતા, પરંતુ હવે જાણે તેને કાયદાની છૂટછાટ મળી ગઈ છે. સુપ્રીમ કોર્ટે થોડા દિવસ પૂર્વે આપેલા એક ચુકાદામાં કહ્યું કે હવે અરવલ્લીનો હિસ્સો એટલો ગણાશે જેની ઊંચાઈ 100 મીટરથી વધુ હશે. આ માપદંડ મુજબ તો અરવલ્લીનો 90% હિસ્સો સુરક્ષા રેન્જમાંથી બહાર નીકળી જાય તેવી ભીતિ છે. સુપ્રીમ કોર્ટે આવો ચુકાદો આપ્યો એટલે દેશભરમાંથી સેવ અરવલ્લીનો અવાજ ઉઠ્યો છે. તેમાં પર્યાવરણવિદ, વિજ્ઞાનીઓ, સામાજિક કાર્યકર્તાઓ અને શિક્ષણવિદો જોડાયા છે. સૌ કોઈ એક અવાજે બુલંદ રીતે કહી રહ્યા છે કે કોઈપણ ભોગે અરવલ્લીને સુરક્ષિત વિસ્તાર જાહેર કરો. સોશિયલ મીડિયા પર પણ ટ્રેન્ડ જામી રહ્યો છે, પરંતુ સરકાર હંમેશની જેમ કશુંય બોલવા તૈયાર નથી. સરકાર અને અરવલ્લીમાં પોતાનો લાભ જોતા ઉદ્યોગોને ખ્યાલ છે કે આ વિરોધની વચ્ચે પોતાનું કામ કેવી રીતે કરવાનું છે. અરવલ્લી વિશે છેલ્લા દિવસોમાં જે કંઈ તથ્યો આવ્યા તે મુદ્દાની સમજ અને આપણા સમાજનો વલણ આપણે જોયો, પરંતુ વધુ તથ્યો અને કાયદાની રીતે જોઈએ તો ખરેખર અરવલ્લીના મુદ્દે શું થયું અને શું થઈ શકે તે અંગે વાત કરીએ. અરવલ્લીની ગિરિમાળા પર અત્યારે જે જોખમ ઊભું થયું છે તેની શરૂઆત તો અનેક વર્ષોથી થઈ ચૂકી છે. વિશેષ કરીને આપણે વિકાસના માર્ગે હરણફાળ ભરી રહ્યા છે ત્યારથી, અને એટલે 1992માં જ ભારતીય કાયદા અંતર્ગત રાજસ્થાન અને હરિયાણામાં આવેલી અરવલ્લી ગિરિઓમાં માઇનિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમ છતાં માઇનિંગનો દોર અટક્યો નહીં. રાજકીય વખતથી માઇનિંગ માફિયાઓએ અરવલ્લીમાં સતત માઇનિંગ ચાલુ રાખ્યું. 2003માં કેન્દ્ર સરકારે પણ ઠરાવ્યું કે આ ક્ષેત્રમાં માઇનિંગ પર પ્રતિબંધ લાદવામાં આવી રહ્યો છે. 2004માં સુપ્રીમ કોર્ટે પણ આ જ પ્રકારનો ચુકાદો આપ્યો. સુપ્રીમ કોર્ટે તો માઇનિંગ માટે પ્રતિબંધિત વિસ્તારને નિર્ધારિત કર્યો,